લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક યાત્રાની શરૂઆત કરી હતી। 26મી એપ્રિલના રોજ યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવાર દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ, હેમાંગિનીબેન કોલેકર અને મોહમ્મદ જાવેદ દ્વારા આજરોજ સવારના માળી મોહલ્લો, કોકણ ફળિયા, ગોમતીપુરા સહિતના વિસ્તારોમાં ફેરણી યોજી હતી। આ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવાર હેમાંગિનીબેન કોલેકર અને મોહમ્મદ જાવેદ પૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છે। વિસ્તારમાં લોકોના ચારેય ઉમેદવારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ઉમેદવાર દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં કોઈ કાર્યો થયા નથી, 30 વર્ષ સુધી કામ નહીં કરવાના, ચૂંટણી આવે એટલે દેખાવો કરવાના, એ કોઈ મહત્વનું નથી। અમે ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા વ્યક્તિ છે, માનવતા ધર્મ નિભાવવાનો હોય ત્યાં ઊભા રહો, 5 વર્ષ પછી મોડું બતાવો અને ફેરણી ફરફર કરો, એનું કોઈ મહત્વ નથી। જનતા જાગૃત છે અને જનતા સમજશે અને આનો જ અવાજ તમને મળી જશે બહુ જ વહેલી તકે। હેમાંગિનીબેન કોલેકરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 14 એ મારું ગઢ છે, મારું ઘર છે, લોકોનો આવકાર મળી રહ્યો છે, જંગી બહુમતીથી જીતીશું, ત્યારે અહીંયાથી જ રેલી કાઢીશું। ઉમેદવાર મોહમ્મદ જાવેદે જણાવ્યું હતું કે આજે અમે વોર્ડ નંબર 14માં હેમાંગિનીબેન દીપાબેનના નિવાસ સ્થાનેથી ફેરણી કરી રહ્યા છે। લોકોનો આ વિસ્તારમાં ખૂબ જ સારો એવો આવકાર મળી રહ્યો છે। લોકોએ નક્કી કર્યું છે કે આ વખતે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજયી બનાવાશે, ભાજપને જાકારો આપવાનો છે। યુવા ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે, અમારું સ્વાગત કરી રહ્યા છે, મોડું મીઠું કરાવી રહ્યા છે, લોકોનો કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। મહત્વનો વિસ્તારનો પ્રશ્ન છે દૂષિત પાણીનો, ડ્રેનેજનો અને ટ્રાફિક સમસ્યા છે। માંડવીની ઇમારત જર્જરિત છે। અમે લોકોને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસ સત્તા પર આવશે તો પાણીની સમસ્યા દૂર કરશે અને 2 ટાઈમ ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી મળશે। વોર્ડ નંબર 14 શંકરવાડી કોકણફળિયામાં ફરી રહ્યા છે અને પબ્લિકનો ઉત્સાહ, તમે પબ્લિકનો ઉત્સાહ જોઈ રહ્યા છો। પબ્લિક આપોઆપ અમને ઉમટી પડી છે, અમારું સ્વાગત કરીએ છીએ, હાર પહેરાવે છે, મોં મીઠું કરાવે છે। તો પબ્લિકને પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ જાગ્યો છે કોંગ્રેસ પ્રત્યે કે આ વખતે કોંગ્રેસ સત્તા પર આવશે ને એમાં કામ થશે। કારણ કે છેલ્લા 5 વર્ષથી જેમના કામ નથી થઈ રહ્યા એના કારણે પ્રજા પણ ત્રાહિત પોકારી ગઈ છે। આ સૌથી મોટો પ્રશ્ન છે વિસ્તારમાં તો કે દૂષિત પાણીનો પ્રશ્ન છે, ડ્રેનેજનો પ્રશ્ન છે, ટ્રાફિકની સમસ્યા છે। તમે જાણો માંડવીનો હેરિટેજની વાત કરતા હોય તો માંડવી જર્જરિત હાલતમાં છે, એનો પણ મોટો મુખ્ય પ્રશ્ન છે। એટલે અમે જનતાને વચન આપીએ છીએ કે જો કોંગ્રેસ સત્તા પર આવશે, વોર્ડ નંબર 14માં 4 સીટ કોંગ્રેસની આવશે તો પાણીની સમસ્યાથી છુટકારો મળશે, 2 ટાઈમનું ચોખ્ખું પીવાનું પાણી મળશે। જી દેખો, લોકોને કામોની પ્રેરણા અને આશીર્વાદ આપવાના છીએ, એમને એમની આંખોમાં ઉમ્મીદ દેખાઈ રહી છે। છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ થયા જ નથી। જેમ આમ નીચે જુઓ, આજે ખાસ કરીને અહીંયા ડાંબર નાખવામાં આવ્યું છે, કોને દેખાડી રહી છે બીજેપી? આ લોકોમાં બુદ્ધિ છે, ક્યાં મતદાન કરવું અને ક્યાં નહીં કરવું। 30 વર્ષ રાજ કર્યો તો કામો નથી કર્યા, ચૂંટણી આવે ત્યારે કામો કરવા લાગો, કોઈ મહત્વનું નથી ભાઈ। અને આ જે અમે તો ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા વ્યક્તિ છે, અમને કોઈ ફરક નથી પડતું કે અમે બહુ સુંદર દેખાઈએ કે બસુરત દેખાઈએ। ફરક ત્યાં પડે છે કે એક માનવતા ધર્મ જે મોટો નિભાવવાનો હોય ને, ત્યાં તમે એની પડખે ઊભા રહો। 5 વર્ષ પછી આવીને મોઢું બતાવો અને ફેરણી ફરફર કરો, એનું કોઈ મહત્ત્વ નથી। જનતા જાગૃત છે અને જનતા સમજશે અને આની અવાજ તમને મળી જશે બહુ વહેલી તકે। મારે અહીંયા વોર્ડ નંબર 14માં જણાવવાની આ વિસ્તારમાં એ નથી, કેમ કે આ મારા પોતાનું ઘર છે, મારું ગઢ છે ને આ બધા વિસ્તારમાં તમને જોઈ રહ્યા છો કે બધા આવકાર મળી રહ્યો છે ને જંગી બહુમતીથી જીતીશું ત્યારે અહીંથી જ રેલી કાઢીશું। આજે અમે વોર્ડ નંબર 14માં દીપાબેન અને હેમાંગિનીબેનના જે નિવાસ સ્થાન છે ત્યાં બાજુ ફેરણી કરી રહ્યા છે। લોકોનો ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે અને લોકોએ નક્કી કર્યું છે કે આ વખતે કોંગ્રેસ પંજોને વોટ આપીને વિજયી બનાવવાનો છે અને ભાજપને જાકારો આપવાનો છે। કે લોકો સમજી ગયા છે કે ક્યાં સુધી મોદી સાહેબના નામથી વોટ આપતા રહીશું। એટલે એવા ચહેરા નવા મૂકી દે છે કે જે લોકોને કંઈ અનુભવ હોતું નથી। તમે જુઓ, 5 વર્ષમાં નવા ચહેરા આવી ગયા છે। હવે ખાસ કરીને અહીંયા બરોડાની અંદર જે વિકાસ થયું છે એ આપની સમક્ષ છે। અમદાવાદ, રાજકોટ અને સુરતની કમ્પેરમાં બરોડા કેટલું પાછળ છે, કેમ કે અહીંયા નેતાઓ
પોતાના ખિસ્સા ભરે છે. જે લોકોનું બાઇક ચલાવવાની કેપેસિટી નથી એ લોકો BMW કાર લઈને ફરે છે. એટલે અમે પ્રજાને ફક્ત એટલું કહેવા માંગે છે કે અમે આ અનુભવી ટીમ છે. હું પોતે માજી કાઉન્સિલર છું, હેમાંગનીબેન માજી કાઉન્સિલર છે, મધુભાઈના દીકરી છે અને બીજા બધા અનુભવી માણસો. તીર્થ બ્રહ્મત પણ 2 વર્ષથી કોર્પોરેશનનું કામ કરે છે. એટલે અમારી પેનલને વિજયી બનાવી અમે કોંગ્રેસને સાથ સહકાર આપ્યો.